નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે તે કઈ પ્રીવિયસ લેક્ચર છે એની અંદર શેનો સ્ટડી કર્યો હતો ભાઈ? તો કે કોષ કેન્દ્ર. ફાઇનલ. હવે કોષ કેન્દ્રની અંદર તમને ખબર છે રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટિન છે એનું બંધારણ તમને ખ્યાલ હતો કે ડીએનએ, આરએનએ, બિન હિસ્ટોન પ્રોટીન અને હિસ્ટોન પ્રોટીન છે એનું બનેલું છે. ફાઇનલ. હવે અહીંયા આપણે શું જોવાનું છે કે ક્રોમેટિન માંથી ક્રોમોઝોમ છે એ નિર્માણ પામી જાય અને નિર્માણ પામેલું જે તે કઈ રંગસૂત્ર છે એનો આકાર, એની રચના કયા પ્રકારની હશે એ આપણે જોવાનું છે. રંગસૂત્ર દ્રવ્ય માંથી રંગસૂત્ર કેમ બને એનો અભ્યાસ છે આપણે 12th ની અંદર કરવાનો છે. ફિલહાલ અત્યારે આપણે આમાં જોવાનું છે માત્ર રંગસૂત્ર. ફાઇનલ. તો સ્ટાર્ટ કરીએ છીએ રંગસૂત્ર. સૌપ્રથમ આપણે જોવાની છે એની રચના. તો 1 by 1 આપણે એની રચના જોઈ લેવાય. આ ટાઈપની કઈક રંગસૂત્ર છે એની રચના હશે. વચ્ચેનો જે તે કઈ ભાગ છે એને તમે નામ આપો છો સેન્ટ્રોમિયર. ચાલો 1 by 1 આપણે એની રચનામાં આવતી દરેક વિગતો છે એનું સ્ટડી કરશી. રંગસૂત્રની રચના. તો એની રચનાની અંદર ફર્સ્ટ પહેલું તો એ શેનું બનેલું છે? તો અંદરની તરફ આ બધી જ જગ્યાએ શું આવેલું હશે ભાઈ? તો કે ત્યાં આવેલું હશે ડીએનએ. શું આવેલું હશે ભાઈ? ડીએનએ. ઓકે. ડીએનએ ઉપરાંત બીજું શું હશે ભાઈ? તો કે ડીએનએ ઉપરાંત એ જગ્યાએ હશે હિસ્ટોન પ્રોટીન. શું હશે ભાઈ? તો કે હિસ્ટોન પ્રોટીન. આ રીતનું ભાઈ. ફાઇનલ. તો હવે એનું બંધારણ જોવો જ. એના બંધારણની અંદર આ જગ્યાએ શું હાજર છે ભાઈ? તો કે એ જગ્યાએ હાજર હશે ડીએનએ પ્લસ શું હશે ભાઈ? હિસ્ટોન પ્રોટીન. ફાઇનલ. ઓકે. વચ્ચેનો જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે રેડ કલર નો પોર્શન છે એને કહેશો તમે સેન્ટ્રોમિયર. શું નામ આપો છો ભાઈ? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર ની અંદર આ જે તે કઈ તકતી જેવી રચના છે, ડિસ્ક જેવી રચના, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો કાઇનેટોકોર. ફાઇનલ. ઈ શું છે ભાઈ? તો કે એક પ્રકારની તકતી જેવી રચના છે. ફાઇનલ. ત્યારબાદ આ જે તે કઈ રચના બની છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપશો સેટેલાઇટ. આવી જે તે કઈ ભાગ છે આ પોર્શન કે આ પોર્શન એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો તમે ભુજા. હવે 1 by 1 છે આપણે દરેક વસ્તુ છે એને જોતી જવાની છે. ફર્સ્ટ રંગસૂત્રના બંધારણમાં શું આવેલું હશે ભાઈ? ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન એના બંધારણની અંદર હાજર હશે.
બીજું અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ. મનુષ્યના એક કોષમાં ડીએનએ નો તંતુ, બરાબર, આ ટોટલ ડીએનએ છે એ કેટલું હશે એક કોષમાં, ફાઇનલ. ડીએનએ નો તંતુ એપ્રોક્સિમેટલી એટલે કે લગભગ કેટલો હશે ભાઈ 2 મીટર જેટલો હોય છે. જે કેટલી ભાઈ, તો કે મનુષ્ય છે એટલે કે 23 જોડ રંગસૂત્ર એટલે કે 46 રંગસૂત્રમાં, જે 46 રંગસૂત્રોમાં એટલે કે 23 જોડ રંગસૂત્રમાં કેવું હશે ભાઈ વિભાજિત હોય છે. ફાઇનલ. તમે 46 રંગસૂત્રમાંથી ટોટલ ડીએનએ છે એને બહાર કાઢી લ્યો તો એ કેટલું થશે ભાઈ 2 મીટર જેટલું. બહુ સ્પેસિફિક પૂછે તો તમારે કેટલું લખવાનું 2.2 મીટર જેટલું. કેટલું લખશો 2.2 મીટર. ફાઇનલ. નેક્સ્ટ ચાલો, ડીએનએ ની આપણને ખબર પડી ગઈ. નેક્સ્ટ આપણે એની અંદર શું ડિસ્ક્રાઇબ કરવાનું છે ભાઈ, તો કે આપણો નેક્સ્ટ પોર્શન એની અંદર હશે સેન્ટ્રોમિયર. ચાલો, બધા જ રંગસૂત્રોમાં આવશ્યક એવી રચના અથવા તો સંરચના આવેલ હોય છે, જેને શું કહેશો ભાઈ પ્રાથમિક સંરચના, અથવા એને કહેવાય પ્રાથમિક ખાંચ, અથવા તમે શું નામ આપશો ભાઈ, તો કે સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર કહેવાય. ફાઇનલ. અહીંયા અગત્યની વસ્તુ એ છે કે બધા જ રંગસૂત્રની અંદર પ્રાથમિક સંરચના હાજર હશે. ફાઇનલ. આ એમસીક્યુ ની અંદર પૂછાય છે બધા જ રંગસૂત્રની અંદર કઈ રચના હાજર હશે, પ્રાથમિક સંરચના. કઈ રીતના પૂછાય છે હમણાં આપણે આગળ જોઈ લઈએ. ચાલો, સેન્ટ્રોમિયર ની અંદર બીજી રચના કઈ છે ભાઈ, તો કે કાઇનેટોકોર. નેક્સ્ટ આપણે જે સ્ટડી કરવાનું છે એ કયું હશે ભાઈ કાઇનેટોકોર. ચાલો, કાઇનેટોકોર શું હશે ભાઈ, તો કે સેન્ટ્રોમિયર ની બંને બાજુએ એક તકતી જેવી રચના આવેલી છે જેને તમે શું નામ આપો છો કાઇનેટોકોર. સેન્ટ્રોમિયરમાં બંને બાજુએ તકતીઓ જેવી રચના હાજર હોય છે, જેને આપણે શું નામ આપીએ છીએ ભાઈ, તો કે જેને કાઇનેટોકોર કહેવાય. ફાઇનલ. આ વાત થઈ ગઈ કેની ભાઈ સેન્ટ્રોમિયર અને કાઇનેટોકોર ની. હવે આપણે બીજું શું ડિસ્ક્રાઇબ કરવાનું છે ભાઈ સેટેલાઇટ. તો સેકન્ડ સંરચના કઈ છે ભાઈ સેટેલાઇટ. ચાલો, સેટેલાઇટ છે એને તમે કઈ રીતના ભાઈ ડિસ્ક્રાઇબ કરશો, તો કે અમુક સમયે અમુક વખત કેટલાક રંગસૂત્રોમાં દ્વિતીયક સંરચના જોવા મળે છે. ફાઇનલ. આ કઈ સંરચના છે ભાઈ, તો કે પ્રાથમિક સંરચના. ફાઇનલ. અને ઈ બધામાં જોવા મળશે. જ્યારે સેટેલાઇટ છે એ કેમાં જોવા મળશે ભાઈ, તો કે ફક્ત અમુક જ રંગસૂત્રની અંદર જોવા મળે છે. ફાઇનલ. દ્વિતીયક સંરચના જોવા મળે છે. આવી
નાના ટુકડાઓ જેવી રચનાને શું કહેવામાં આવે છે ભાઈ? સેટેલાઇટ કહેવાય. ફાઇનલ ક્લિયર. અને એનું સ્થાન નિશ્ચિત જ હશે, બરાબર. સેટેલાઇટ છે એનામાં બીજો કોણ? સ્થાન કેવું હશે ભાઈ? નિશ્ચિત. અને અગત્યની બાબત એમાં આપણે જે નોંધવાની છે એ કયું હશે ભાઈ? અભિરંજિત થતી નથી. અભિરંજિત ન થાય. કેવી રચના હશે ભાઈ? અઅભિરંજિત રહેતી રચના છે. ફાઇનલ. સેટેલાઇટ. તો સેન્ટ્રોમિયર છે એ આપણું શું બની જશે ભાઈ? તો કે ઈ બની જશે પ્રાઇમરી સંરચના, અને સેટેલાઇટ છે એ કેવું બની જશે ભાઈ? સેકન્ડરી સંરચના. ફાઇનલ. તો આ હતી એની રચના. હવે આપણે શું જોવાનું છે ભાઈ? તો કે હવે નેક્સ્ટ વન આપણે જોવાનું છે રંગસૂત્રના પ્રકાર. રંગસૂત્રના પ્રકાર. ચાલો, એના પ્રકારની અંદર ફર્સ્ટ કેના આધારે પ્રકાર પાડવામાં આવે છે? એમસીક્યુ માં પૂછાય છે. સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે, સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના કેટલા પ્રકાર છે ભાઈ? તો કે 4 પ્રકાર છે. વન બાય વન આપણે દરેક પ્રકાર છે એનો સ્ટડી કરતા જઈએ. ફર્સ્ટ, પહેલું છે મેટાસેન્ટ્રિક. ચાલો, એમાં કઈક એની રચના આ ટાઈપની હશે. સપોઝ આ ભાગ છે એ સેન્ટ્રોમિયર નો ભાગ છે. ફાઇનલ. આપણે ખાલી એટલું જ લખવાનું છે કે સેન્ટ્રોમિયર રંગસૂત્રમાં મધ્યમાં ગોઠવાયેલ હોય છે. ફાઇનલ. જેથી કરીને શું થશે? તો કે આથી બંને તરફ સમાન લંબાઈની ભુજાઓ જોવા મળે છે. ફાઇનલ. બંને તરફ ભુજાઓ કેવી હશે ભાઈ? સમાન. આ થઈ ગયું આપણું મેટાસેન્ટ્રિક. બીજો આપણો પ્રકાર કયો છે ભાઈ? તો કે સેકન્ડ ટાઈપ છે સબ મેટાસેન્ટ્રિક. કયો પ્રકાર છે ભાઈ? તો કે સબ મેટાસેન્ટ્રિક. ચાલો, એની રચના કઈક આ પ્રકારની હશે. ફાઇનલ. રંગસૂત્ર છે એમાં સેન્ટ્રોમિયર કઈ જગ્યાએ છે? પહેલા જ આપણે એનો ઉલ્લેખ કરવાનો. સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી સહેજ ઉપર હશે. ક્યાં હશે ભાઈ? સેન્ટ્રોમિયર રંગસૂત્રમાં મધ્ય ભાગથી કેવું હશે ભાઈ? સહેજ ઉપર હોય છે. આથી કરીને શું થશે ભાઈ? તો કે એક તરફની ભુજા કેવી હશે ભાઈ? થોડી ટૂંકી, અને એક તરફની ભુજા કેવી હશે? થોડી લાંબી. ફાઇનલ. આથી એક તરફની ભુજા સહેજ ટૂંકી અને બીજી તરફની ભુજા કેવી હશે ભાઈ? સહેજ લાંબી હોય છે. ફાઇનલ. થર્ડ ટાઈપ એનો કયો છે ભાઈ? થર્ડ ટાઈપ
એક્રોસેન્ટ્રિક. ચાલો, એક્રોસેન્ટ્રિક ની અંદર આપણે શું જોવાનું છે, પહેલા એની રચના લઈ લઈએ. ફાઇનલ આ કેવું થઈ જશે, એક્રોસેન્ટ્રિક. હવે આપણે આપી દઈએ એમાં એનું સ્થાન. સેન્ટ્રોમિયર કઈ જગ્યાએ હશે ભાઈ, તો કે અંત ભાગની નજીક. અંત ભાગની કેવા હશે ભાઈ, નજીક હોય છે. ફાઇનલ જેથી કરીને રિઝલ્ટ આપણને શું મળશે ભાઈ, તો કે જેથી કરીને રિઝલ્ટ આપણને મળશે એક તરફ અત્યંત ટૂંકી અને એક તરફ કેવું હશે ભાઈ, ખૂબ જ લાંબી. એક તરફ આથી એક તરફ અત્યંત ટૂંકી ભુજા અને બીજી તરફ અત્યંત લાંબી ભુજા કેવી હશે ભાઈ, હાજર. ફાઇનલ આને તમે નામ આપો છો એક્રોસેન્ટ્રિક. હવે ફોર્થ ટાઈપ, ચોથા પ્રકારની અંદર આપણે શું જોવાનું છે ભાઈ, તો કે ટીલોસેન્ટ્રિક અથવા તો ટેલોસેન્ટ્રિક. ફાઇનલ રેફરન્સ બુક ની અંદર નામ આવી રીતના આપેલા હોય તો તમારે યાદ રાખવું. હવે એની અંદર આપણે શું જોવાનું છે, તેની રચના. ચાલો એમાં શું જોવાનું છે ભાઈ, તો કે એમાં આપણે જોશી સેન્ટ્રોમિયર. એ રંગસૂત્રના અંત ભાગે કેવું હશે ભાઈ, હાજર હશે. હવે અહીંયા કન્ફ્યુઝન થશે, અહીંયા તમને ભુજા જોવા મળે છે, પરંતુ રેફરન્સ બુક પ્રમાણે આપણે જશી તો એની અંદર દર વખતે એવું લખેલું હશે, આઉટ ઓફ ટેક્સ્ટ જઈને આપણે વાત કરીએ છીએ એમાં એવું લખેલું હશે કે એમાં માત્ર એક જ તરફ ખૂબ જ લાંબી ભુજા જોવા મળે છે. ફાઇનલ એક તરફ ખૂબ લાંબી ભુજાઓ કેવી હશે, હાજર. આઉટ ઓફ ટેક્સ્ટ બુક છે. ફાઇનલ એટલું યાદ રાખવું. તો આ હતી કઈ રચનાઓ ભાઈ, તો કે રંગસૂત્ર છે એના વિશેની ઇન્ફોર્મેશન. ફાઇનલ હવે આની અંદર બીજી રચનાઓ આપણે ભણવાની છે. આ છેડાના ભાગે, આટલા ભાગે, દરેક ભુજા છે એના બંને છેડામાં. ફાઇનલ એને તમે શું નામ આપો છો ભાઈ, તો કે એને કહેશો ટીલોમર. ચાલો એનું કામકાજ શું છે ભાઈ, તો કે એનું કામકાજ છે રંગસૂત્રની ભુજાના અંત ભાગે આવેલા ડીએનએ ને નાશ પામતું અટકાવવાનું. ફાઇનલ એનું કાર્ય શું હશે ભાઈ, તો કે નેક્સ્ટ આપણે જોવાનું છે ટેલોમર. ચાલો એનું કાર્ય શું થઈ જશે ભાઈ, તો કે તે રંગસૂત્રોની ભુજાના અંત અથવા તો છેડાના ભાગે
આવેલ રચના છે અથવા તો આવેલ છે અને શું કામ કરશે ભાઈ તો કે છેડાના ભાગે હાજર ડીએનએ ને નાશ પામતું અટકાવે અને તે છેડાના ભાગે હાજર રંગસૂત્રને ડીએનએ ને નાશ પામતું અટકાવે છે. ફાઇનલ. આઉટ ઓફ ટેક્સ્ટ આપણો આ કન્ટેન્ટ હશે. બરાબર. ટેલોમેર શું હશે ખાસ નોંધ માટે તમારે યાદ રાખવાનું છે. ફાઇનલ. જે એ કોઈ જગ્યાએ કે એ કોઈ બુક ની અંદર આપેલું હશે નહીં, પણ વારંવાર આ પોર્શન છે એ એમસીક્યુ ની અંદર પૂછાય છે. ક્યાં પૂછાય છે ભાઈ? નીટ ટાઈપના જે તે કઈ એમસીક્યુ છે એની અંદર. ફાઇનલ. ટેલોમેર આપણો ટોપિક એમસીક્યુ ની અંદર પૂછાય છે. ફાઇનલ. તો પહેલેથી આપણે જોઈ લઈએ રંગસૂત્રની રચના છે એની અંદર શું આવેલું હશે ભાઈ? ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન. ફાઇનલ. જ્યારે આને ક્રોમોઝોમ પણ કહેવામાં આવે છે અને રંગસૂત્ર દ્રવ્ય છે એને તમે નામ આપો છો ક્રોમેટીન. ફાઇનલ. ક્રોમેટીન એનું બંધારણ પૂછે ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન, પણ ક્રોમોઝોમ પૂછે તો એના બંધારણની અંદર ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન આવેલું હોય છે. ફાઇનલ. ટોટલ ડીએનએ કન્ટેન્ટ એક કોષના 46 રંગસૂત્રમાં કેટલું હશે? 2 મીટર. ચોક્કસ માપ 2.2 મીટર હશે. પછી આપણે જોવાની છે એની રચના. ચલો એની રચનાની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે સેન્ટ્રોમિયર. ફાઇનલ. ચાલો સેન્ટ્રોમિયર છે એ કેવી રચના છે ભાઈ? તો કે પ્રાથમિક સંરચના છે, એટલું યાદ રાખજો. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે એની અંદર કાઇનેટોકોર તકતી જેવી રચના છે અને એનું કાર્ય કઈ જગ્યાએ આવશે ભાઈ? તો કે એનું કાર્ય છે એ કોષ વિભાજન વાળું જે કઈ ચેપ્ટર છે એની અંદર એનું કાર્ય આવશે. અત્યારે ક્યાંય એનું કાર્ય છે નહીં. બરાબર. તમારે ક્યાંય ડિસ્ક્રાઇબ કરવાનું પણ છે નહીં. ડિટેલ્સ ની અંદર એનું કાર્ય આવી જશે. ચાલો નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે પ્રકાર. કેના આધારે આપણે પ્રકાર પાડ્યા? 4. તો કે 4 પ્રકાર છે એ રંગસૂત્રમાં અંદર સેન્ટ્રોમિયર નું સ્થાન કઈ જગ્યાએ છે એના આધારે. ફાઇનલ. પહેલું છે મેટાસેન્ટ્રિક. એમાં સેન્ટ્રોમિયર વચ્ચે આવેલું હશે એટલે બંને તરફ કેવી ભુજાઓ હશે ભાઈ? તો કે સમાન ભુજાઓ છે એ જોવા મળે છે તમને. પછી આવે છે સબ મેટાસેન્ટ્રિક. મધ્ય ભાગથી ઉપરની તરફ જે તે કઈ ભુજા છે એ જોવા મળશે એટલે એક તરફ લાંબી અને એક તરફ ટૂંકી ભુજાઓ હશે. પછી એક્રોસેન્ટ્રિક. હવે એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર છે એની અંદર શું જોવા મળશે ભાઈ તમને? તો કે એમાં અંત ભાગે જોવા મળે છે એક તરફ અત્યંત ટૂંકી અને બીજી તરફ અત્યંત લાંબી ભુજાઓ જોવા મળે છે. જ્યારે ટીલોસેન્ટ્રિક છે. ફાઇનલ. જ્યારે ટીલોસેન્ટ્રિક નો પોર્શન છે એ કઈ જગ્યાએ જોવા મળશે ભાઈ? તો કે એમાં અંત ભાગે જોવા મળે છે ને એમાં આઉટ ઓફ ટેક્સ્ટ તમારે કન્ટેન્ટ કયું યાદ રાખવાનું છે ભાઈ? માત્ર એક જ તરફ ભુજાઓ છે એ હાજર છે અને પછીનો ભાગ હશે ભાઈ ટેલોમેર. બરોબર. ટેલોમેર નું કામકાજ છેડાના ભાગે આવેલા ડીએનએ છે એને નાશ પામતું અટકાવે એટલે કે એને રક્ષણ પૂરું પાડે, પ્રોટેક્શન પૂરું પાડે. ફાઇનલ. તો આ હતો આપણો આજનો પોર્શન રંગસૂત્ર. આઈ હોપ કે તમને આખો ટોપિક છે એ સરસ રીતના સમજાઈ ગયો હશે. ફાઇનલી આ ટોપિક છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.